ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વિદ્યાર્થીની હત્યા મામલે તપાસનો ધમધમાટ યથાવત છે। ક્રાઇમ બ્રાન્ચે ડીવીઆર જપ્ત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે વાલીઓના તમામ આક્ષેપ પર ડીઈઓ તપાસ હાથ ધરશે। ડીઈઓ દ્વારા સ્કૂલના સીસીટીવી તપાસવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે વિદ્યાર્થી પર હુમલો સ્કૂલમાં થયો છે કે પછી સ્કૂલની બહાર થયો છે તે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને કેટલા સમયમાં સારવાર માટે ખસેડાયો હતો તેની પણ તપાસ કરવામાં આવશે। ત્યારે વિદ્યાર્થી વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। જોકે આ ઘટના બાદ સ્કૂલે ડીઈઓને જાણ ન કરતા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। ડીઈઓથી છુપાવી રાખવાના કારણે થઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 7 ડે સ્કૂલને લઈને ડીઓ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે, ડીઓની ટીમ છે અત્યારે હાલ સ્કૂલની બહાર તપાસ કરીને અત્યારે હાલ પરત ફરતી જોવા મળી રહી છે। જે રીતે સ્કૂલમાં તપાસ જે છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ સ્કૂલ બંધ હતી તેને લઈને અત્યારે હાલ ડીઓની ટીમ પણ પરત જતી જોવા મળી રહી છે। એટલે કે જે આ સ્કૂલમાં જે ઘટના સર્જાઈ અને ઘટના બાદ સ્કૂલની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો હતો અને અત્યારે હાલ જે સ્કૂલ જે પ્રિમાઇસીસ છે તે બંધ હોવાના કારણે ડીઓ જે તપાસ કરવા માટે તેની ટીમ આવી હતી તે પણ તપાસ ન કરી શકી તેવા પ્રકારની પરિસ્થિતિ છે। બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખી ઘટનાને લઈને તપાસ સોંપવામાં આવી છે અને આ તપાસને લઈને જે ડીવીઆર છે તે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું છે અને સીસીટીવીના આધારે અલગ અલગ મુદ્દાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવશે। જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે વિદ્યાર્થી પર હુમલો કઈ જગ્યાએ થયો હતો, સ્કૂલની બહાર થયો હતો કે સ્કૂલની અંદર થયો હતો, તે મુખ્ય બાબતને લઈને અત્યારે હાલ ઝીણવટભરી તપાસ છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।